હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે હું તમારી સાથે વાત કરવાની છું જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડ વિશે. તમને બધાને ઘણા બધા ક્વેશ્ચન છે કે કોણ કોણ જ્વેલરી ડિઝાઇનર બની શકે, જ્વેલરી ડિઝાઇનર બનવા માટે કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ. તો આજે આ બધા જ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન લાવીશું. આજે આપણી પાસે મોજૂદ છે જ્વેલરી ડિઝાઇનિંગ ફિલ્ડના એક્સપિરિયન્સ અને એક્સપર્ટ પર્સન જે ઘણા વર્ષોથી એઝ અ ડિઝાઇનર વર્ક કરી રહ્યા છે અને એમની સાથે એ સ્ટુડન્ટને પણ ટ્રેન કરે છે. તો આજે આપણે એની પાસેથી જાણીશું કે કોણ કોણ જ્વેલરી ડિઝાઇનર બની શકે અને જ્વેલરી ડિઝાઇનર બનવા માટે કઈ કઈ સ્કિલ્સ હોવી જરૂરી છે. તો સર, જ્વેલરી ડિઝાઇનર બનવા માટે કઈ કઈ સ્કિલ્સ હોવી જરૂરી છે અને કોણ કોણ જ્વેલરી ડિઝાઇનર બની શકે? તો સૌથી પહેલા તો જ્વેલરી ડિઝાઇન શીખવા માટે બેઝિક કોમ્પ્યુટર આવડવું જરૂરી છે. જ્વેલરી ડિઝાઇનિંગના કોર્સ પછી ઇન્ટર્નશિપ શા માટે કરવી જરૂરી છે? તો ઇન્ટર્નશિપ એટલા માટે જરૂરી છે કે તમારી સ્પીડ પણ વધે છે અને તમારો કામ કરવાનો એક્સપિરિયન્સ પણ વધે છે. જ્વેલરી ડિઝાઇનિંગ કોર્સ કોના માટે સૌથી સારો છે? તો જ્વેલરી ડિઝાઇન એ વ્યક્તિ શીખી શકે જેમણે 10 પૂરું કર્યું છે, 12 પૂરું કર્યું છે અને કોલેજ પૂરી કરી છે અને જેમને બેઝિક કોમ્પ્યુટર આવડે છે તે બધા જ વ્યક્તિ આ કોર્સ કરી શકે છે. તો સર, અત્યારે ઘણા બધાને કન્ફ્યુઝન છે કે કોને કેવા કોર્સિસ કરવા જોઈએ. તેના માટે તમે શું કહેશો? તો અત્યારે માર્કેટમાં ઘણા બધા કોર્સ આવી ગયા છે, તો બધાને કન્ફ્યુઝન હશે કે અત્યારે કયો કોર્સ કરવો જોઈએ. તો મારું એવું માનવું છે કે જેમને જેવી સ્કિલ છે એ મુજબ ડિઝાઇનિંગ કોર્સ પસંદ કરવો જોઈએ. તો જેમણે પસંદ કરેલું છે કે મારે કયો ડિઝાઇનિંગનો કોર્સ કરવો છે, પણ જેમણે નક્કી નથી કરેલું એમના માટે જ્વેલરી ડિઝાઇનિંગ સિવાય ટેક્સટાઇલ ડિઝાઇનિંગના પણ ઘણા બધા કોર્સ છે. તો આપણે અત્યારે ડિઝાઇનિંગ કોર્સિસ શીખવા માટે કેવું ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવું જોઈએ? તો આપણે એવું ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવું જોઈએ કે જ્યાં પ્રેક્ટિકલ નોલેજની સાથે થિયરિકલ નોલેજ પણ આપતા હોય છે અને ફિલ્ડનું આગળનું નોલેજ પણ આપતા હોય છે. અને આપણે આપણા નજીકના એરિયાનું સારું એવું ઇન્સ્ટિટ્યૂટ પસંદ કરવું જોઈએ.